એક ભાઈ હાઈવે ઉપર જતો હતો અને અચાનક પોતાની કાર બંધ પડી ગઈ. એટલા માટે કારથી નીચે ઉતરી અને બીજા જે અન્ય વાહનો પસાર થતા હતા એમની પાસે હેલ્પ માંગવા માટે હાથ ઊંચો કરીને પ્રયત્ન કરવા લાગ્યો. પણ કેટલી વાર સુધી પ્રયત્ન કર્યો, કોઈ પણ વ્યક્તિ પોતાનું વાહન ઊભું રાખી અને એની મદદ ન કરી. એટલે છેલ્લે કંટાળી અને એને એના મિત્રને ફોન કર્યો કે આ કેવો જમાનો આવી ગયો છે, કોઈ કોઈની મદદ નથી કરતું. ક્યારનો ઊભો છું હાઈવે ઉપર, કોઈ મારી કાર બંધ પડી ગઈ છે, હાથ ઊંચા કરું છું, કોઈ પણ વ્યક્તિ મને હેલ્પ કરતું નથી. એટલે એના મિત્રએ એને કીધું કે તે ભૂતકાળમાં ક્યારેય કોઈની મદદ કરી, આવી રીતે તારું વાહન ઊભું હોય તો ત્યારે તે કોઈની મદદ કરી છે ખરી? શું જવાબ દે? કારણ કે પેલા આપણે શરૂઆત કરવી પડે. આપણે કોઈ પણ વ્યક્તિને મદદ કરી હોય તો સમય આવે એ વ્યક્તિ આપણને મદદ કરે. અને કદાચ એ વ્યક્તિ આપણને મદદ ન કરે છતાં પણ કુદરતની વ્યવસ્થા એટલી સચોટ હોય છે કે કુદરત, ભગવાન ગમે ત્યાંથી તમારા સુધી મદદ પહોંચાડી દેતા હોય છે. પણ શરૂઆત આપણે કરવી પડે. આ જાત અનુભવ છે અને એટલા માટે આ વાત કરું છું મિત્રો. ધન્યવાદ.